કેમ છો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી આ વ્લોગની એટલે કે ઇન્ફોર્મેશનવાળી ચેનલમાં. આપણે આ ચેનલમાં ઇન્ફોર્મેશનના વિડીયો મૂકશું. તો મિત્રો ખાસ આજે તમારી સાથે વાત કરવી છે વહાલી દીકરી યોજના વિશે. તો મિત્રો આ યોજનાનો લાભ લેવો ઘણા બધા લોકો માટે એ અઘરો છે. એનું કારણ એ જ છે કે જ્યારે તેના મેરેજ થયા છે ત્યારથી તેને ડોક્યુમેન્ટ કમ્પ્લીટ નથી કર્યા. તો મિત્રો વહાલી દીકરી યોજના એવું છે કે જેમાં મેરેજ સર્ટિફિકેટની જરૂર પડે છે. તો મેરેજ સર્ટિફિકેટ ફરજિયાત તમારે કરાવી લેવું. અને પ્લસમાં બીજું એ છે કે દીકરીનું આધાર કાર્ડ બનાવવાનું થાય. તો દીકરીનું આધાર કાર્ડ બનાવતા પહેલાં તેના મમ્મી અને પપ્પાના આધાર કાર્ડના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોવા જોઈએ. ખાસ કરીને મમ્મીના જ્યારે મેરેજ થાય છે ત્યારે તેના આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવાનું હોય છે. એ નામ ચેન્જ હોતું નથી. તો એ નામ ચેન્જ કરવા માટે પણ જે છે એ મેરેજ સર્ટિફિકેટની જરૂર પડે છે. અને ખાસ કરીને વહાલી દીકરી યોજનાનો લાભ લેવો હોય ત્યારે પણ મેરેજ સર્ટિફિકેટ છે તે જરૂર પડે છે યોજનાનો લાભ લેવા માટે. તો બધી વસ્તુનું છેલ્લે આવે છે મેરેજ સર્ટિફિકેટ ઉપર. એટલે કે ખાસ કરીને મેરેજ સર્ટિફિકેટ લગ્ન થાય ને તરત જ તમે એની પ્રોસેસ ચાલુ કરી દો અને લગ્ન સમયે જ તમે જે છે ડોક્યુમેન્ટ બધા કલેક્ટ કરી લ્યો, એટલે કે પાછળથી વાંધો ન આવે. તો એ બધું તમારે કમ્પ્લીટ રાખવું છે. લગ્નની કંકોત્રી સાચવીને રાખવાની, લગ્નના જે વિધિના છે ફોટા છે એ સાચવીને રાખવાના, અને તમામ જે સાક્ષી પુરાવા છે એ બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખો. અને જે તે સમયે લગ્ન થયા છે એ પ્રમાણે તમારી ઉંમર કમ્પ્લીટ રાખો અને પછી જ આ છે એનો લાભ લ્યો. કારણ કે ત્યાં સુધી તમે લાભ મેળવી શકશો નહીં, કારણ કે મેરેજ સર્ટિફિકેટ તમારી પાસે હશે નહીં. તો મિત્રો મેરેજ સર્ટિફિકેટને રિલેટેડ પ્રશ્ન છે, આધાર કાર્ડને રિલેટેડ પ્રશ્ન છે પતિ પત્નીના બંનેના, જેમાં ખાસ કરીને પત્નીના. તો બધા વિશે મને પ્રશ્ન પૂછો, હું તમને માહિતી જરૂરથી આપીશ. મારી પાસે જેટલું નોલેજ છે એટલું. તો તમે ચેનલ સાથે સંકળાયેલ રહેજો, કારણ કે તમને ઘણા બધા એવા પ્રશ્નના જવાબ આપણી ચેનલમાંથી મળતા રહેશે.